નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। કોઈ પણ સામાન્ય ઘરનો એક વ્યક્તિ છે, યુવાન છે, એ જ્યારે સરકારી ભરતીની તૈયારીઓ કરે છે, પરીક્ષાની તૈયારીઓ કરે છે, ત્યારે કોઈ એક યુવાનનું સપનું નથી હોતું, એની સાથે આખા ઘરનું પરિવારનું સપનું જોડાયેલું હોય છે। વર્ષોના વર્ષ સુધી પોતાના ઘર પરિવારથી દૂર રહીને પોતાની સ્થિતિ હોય કે ન હોય પૈસા ખર્ચીને એ વ્યક્તિ જ્યારે મહેનત કરે છે ત્યારે એ પરીક્ષા આપવા જાય અને જ્યારે એને ખબર પડે કે ક્યારેક પેપર રદ થઈ ગયું છે, ક્યારેક ખબર પડે કે ભરતી જાહેર થઈ ગઈ છે એટલે એણે ક્લાસીસ શરૂ કરી દીધા છે, પણ પછી એ પરીક્ષા આવે જ નહીં। જેનું પેપર રદ થયું હોય એ પેપર એકવાર રદ થઈ જાય પછી બિન સચિવાલયનું કદાચ કોઈ નામ પણ ન લે, બધું જ ભૂલી જવાય। વાલીઓ પરેશાન થાય છે। કેટલાય રાજ્યમાં વિદ્યાર્થીઓ એવા છે કે જેમ ભણવા માંગે છે પણ એમની શાળામાં કોઈ શિક્ષક નથી, શિક્ષકો પાસ થઈને બેઠા છે, કોઈએ ટેટ પાસ કરી છે, પ્રોફેસર્સ એવા છે જેમણે જીપીએસસી પાસ કરી છે પણ એમને માત્ર નિમણૂક આપવાની બાકી છે, એ પણ સરકાર ન આપે ત્યારે છેલ્લે છોકરાઓ કંટાળે છે, વિદ્યાર્થીઓ કંટાળે છે, ઉમેદવારો કંટાળે છે અને એ બોલે છે કે વાયદા નહીં, નિમણૂક આપો સરકાર। વાયદા નહીં, નિમણૂક આપો એવું એટલા માટે કહેવું પડે કારણ કે 5 વર્ષથી જે બોર્ડે એક પણ વાર ભરતી ન કરી હોય, જેણે ભરતીની જાહેરાત કરી હોય ને પછી અચાનક બધું રદ કરી દેતા હોય કારણ કે અચાનક જ સરકારને બ્રહ્મજ્ઞાન થાય છે કે આવી રીતે નહીં, આપણે આવી રીતે કામ કરવું જોઈએ અને પછી જ્યારે એમને ચૂંટણી આવતી દેખાય, સરકાર ન બદલાય, વ્યવસ્થા ન બદલાય પણ મુખ્યમંત્રીનો ચહેરો મંત્રીઓના ચહેરા બદલી દેવામાં આવે પણ વ્યવસ્થા બદલવાની, મૂળભૂત જે સ્થિતિ છે એ બદલવાની વાત ન કરાય ત્યારે ઘણા બધા સવાલો ઊભા થાય છે। આ ચર્ચા આજે કેમ કરવી પડે છે, શું સ્થિતિ છે ગુજરાતમાં, સૌથી પહેલા જોઈએ અમારો વિશેષ અહેવાલ। સરકારી પરીક્ષા છેલ્લા 5 વર્ષથી આ મુદ્દાને લઈને અનેક આંદોલનો થયા, ઉમેદવારો આરપારની લડાઈ લડ્યા, બિન સચિવાલય, જીપીએસસી પાસ આસિસ્ટન્ટ પ્રોફેસર, વિદ્યા સહાયક, એલઆરડી, એસઆરપી, આઈટીઆઈએસઆઈ અને આવા તો અનેક આંદોલનનું સાક્ષી ગુજરાતનું પાટનગર ગાંધીનગર રહ્યું છે। પણ દરેક વખતે વાયદા આપીને ઉમેદવારોને ઘરે મોકલી દેવામાં આવે, કાં તો અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવે પણ એમના પ્રશ્નનું નિરાકરણ કોઈએ નથી આપ્યું। વર્ષ 2019માં બિન સચિવાલયની પરીક્ષામાં પેપર લીક થતા આંદોલન થયું તો પરીક્ષા રદ કરી દીધી પણ ફરીથી એ પરીક્ષા લેવાઈ જ નહીં। પંચાયત વિભાગે તો છેલ્લા 5 વર્ષમાં એક પણ ભરતી નથી કરી। વર્ષ 2018માં જે ભરતીની જાહેરાત કરી હતી, કુલ 35 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા અને એ ભરતીઓ પણ અચાનક જ આ અઠવાડિયે રદ કરી દેવાઈ અને હવે કહેવાયું છે કે પંચાયત વિભાગ બાકી દરેક જગ્યાઓ પર નવી ભરતી કરવાનું છે। હવે સવાલ એ છે કે તમને તો અચાનક બ્રહ્મજ્ઞાન આવી જાય છે પણ જે લોકોની ઉંમર આ 3 વર્ષમાં પૂરી થઈ ગઈ છે એ પરીક્ષા કેવી રીતે આપી શકવાના? અને આટલા વર્ષોમાં ભરતી નથી થઈ તો ચૂંટણી પહેલાના 1 વર્ષમાં અચાનક જ આટલા બધા પદ પર ભરતી થાય એ શક્ય કેવી રીતે છે? જો પરીક્ષાઓ લેવાઈ જાય, ઉમેદવાર પાસ પણ કરી લે તો છેલ્લે નિમણૂક ન આપીને ઉમેદવારોને લટકાવી રખાય છે। આ કેવી સિસ્ટમ છે જ્યાં સામાન્ય પરિવારના આધાર સમા ઘરના યુવાનની અવદશા કોઈ સમજી જ નથી શકતું? આ વખતે યુવાનો પણ સીધી વાત કહી રહ્યા છે, ચૂંટણી પહેલા ગાજર લટકાવવાની વાત મંજૂર નથી, વાયદા નહીં, નિમણૂક આપો સરકાર। અને એક પછી એક દરેક વિભાગની વાત કરવી છે, દરેક પરીક્ષાઓની વાત કરવી છે, દરેક ભરતીની વાત કરવી છે અને આ કોઈ પણ સરકાર માટે આનાથી વધારે શરમની વાત હોઈ શું શકે કે છેલ્લા 3 વર્ષથી એકના એક વિષય પર એકની એક વાત સાથે એ જ ઉગ્રતા સાથે રજૂઆત થાય છે। ગાંધીનગર કેટલાય લોકોનું કાયમી સરનામું બની ગયું છે કારણ કે એમણે વારંવાર આંદોલન કરવા માટે ત્યાં જવું પડ્યું અને છતાં પણ પરિણામ કંઈ જ નથી મળ્યું। એ જે શૂન્ય હાથમાં આવે છે એ વિદ્યાર્થીઓની પીડા તો છે જ પણ સાથે સરકારનું આકલન પણ એમાં થઈ જાય છે અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરીશું। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી વરુણ પટેલ જોડાયા છે, કોંગ્રેસમાંથી ધારાસભ્ય અમરીશ ડેર આપણી સાથે છે અને યુવાનોના આગેવાન તરીકે આપણી સાથે યુવરાજસિંહ જાડેજા જોડાયા છે અને વરુણભાઈ સીધો સવાલ કરવો છે અને એટલા જ માટે સીધો જવાબ મળશે એવી અપેક્ષા છે, નથી વાત કરવી આડી અવળી કે સરકારે આટલું કર્યું હશે, સીધો સવાલ છે, પંચાયત વિભાગ 35
35 લાખ જેટલા લોકોએ ત્યાં ફોર્મ ભર્યા છે. એ 35 લાખ પરિવારો તમારી પાસે આશા લગાવીને બેઠા હતા. 2018માં ભરતી ડિક્લેર કરી, પછી અચાનક બધું રદ કરી નાખ્યું, અને હવે જે 5 વર્ષમાં નથી કર્યું એ 1 વર્ષમાં કહેવાની વાત કરવામાં આવે છે. કોઈ કેમ ભરોસો કરે તમારા પર? ગુજરાત સરકારે છેલ્લા 5 વર્ષમાં 2 લાખ જેટલી સરકારી નોકરીઓ આપી. આ 100% ઓન રેકોર્ડ વાત છે. 2 લાખ જેટલી ભરતી મેળા દ્વારા વિદ્યાર્થીઓને એમ્પ્લોયમેન્ટ અપાવડાયું. 4 લાખ આ સરકારના રેકોર્ડના આંકડા છે. અનએમ્પ્લોયમેન્ટ રેશિયોની વાત કરીએ તો ગુજરાતમાં હું આવું તમારી પાસે, પણ એમણે જે આંકડા આપ્યા યુવરાજસિંહ, અત્યાર સુધી એમણે જે કહ્યું એ પણ હું દર્શકો સુધી પહોંચાડી દઉં. એવું કહી રહ્યા છે કે 2 લાખ સરકારી ભરતીની સરકારે જ આપી છે, 2 લાખ લોકોને રોજગારી આપી છે, ને એ પણ સરકારી નોકરી છેલ્લા 5 વર્ષમાં. સૌથી પહેલા તો એ આંકડાઓ જ ક્યાંય મેળ નથી ખાતા. ખાસ કરીને દેવાંશીબેન, આપણે બધા જાણીએ છીએ કે 2 વર્ષથી તો છેલ્લે કોરોના કાળ ચાલી રહ્યો છે, અને આપણે જોઈએ છીએ કે સરકારે પરિણામો જાહેર નથી કર્યા, તો નિમણૂક આપવાની વાત ક્યાંથી આવી? અને બીજી વાત, જ્યારે અમારા પ્રવક્તા સાહેબ વાત કરી રહ્યા છે કે 2 લાખ રોજગારી આપી, તો ગઈકાલે જ મહેશ કસવાલા સાહેબે એવું કીધું મેં 1,40,000 રોજગારી આપી, તો એક દિવસમાં 60,000 રોજગારી વધી ગઈ. ફક્ત ને ફક્ત બેનરોમાં અને જાહેરાતોમાં રોજગારી આપવામાં આવે છે, એના સિવાય બીજી એક જગ્યાએ રોજગારી આપવામાં આવતી નથી. જો મને એ કહી શકે કે કયા વિભાગમાં રોજગારી આપવામાં આવી? ફક્ત ને ફક્ત જીપીએસસી એક જ એવું ભરતી બોર્ડ છે જેને પરીક્ષાઓ લીધી છે. પરીક્ષાઓ, નિમણૂક આપવાનું કામ એ ભરતી બોર્ડનું નથી હોતું, પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ કે જીપીઆરબી, પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, એમના દ્વારા એક પણ બીજી ભરતીઓ કરવામાં જ નથી આવી, તો સરકારી ભરતીઓમાં નિમણૂક આવી ક્યાંથી? એક્ઝેક્ટલી આ સવાલ રહેશે. એટલે વરુણભાઈ, તમે વાત કરી, પણ એ સામે કાઉન્ટર પ્રશ્ન એટલા માટે આવી ગયો છે કારણ કે 2 લાખ રોજગારી આપી સરકારી, કયા બોર્ડે આપી? જીપીએસસી સિવાય તો કદાચ બધા ઊંઘમાં બેઠા છે. દેવાંશી, હું તમને અત્યારે ઓનલાઈન મળતું નથી, તમારો સંદેશનો જ અહેવાલ છે, સંદેશ પેપરનો જ અહેવાલ છે, અને અત્યારે મારી જોડે ઓનલાઈન ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ છે, પેપરે પબ્લિશ કરેલા આંકડા છે. ગુજરાત સરકારે આપેલા નહીં, એ નહીં, તમારા સંદેશ પેપરે આ સમાચાર છાપેલા છે કે ગુજરાત સરકારે 2 લાખ સરકારી નોકરીઓ આપી છે, અને ભરતી પ્રક્રિયાથી સરકારી નોકરીઓમાં વિદ્યાર્થીઓને આપી છે. 2 લાખ વિદ્યાર્થીઓને રોજગાર મેળા દ્વારા અલગ અલગ જગ્યાએ રોજગારી અપાઈ છે. અને બીજી વાત, મારા સાથી મિત્ર છે યુવરાજસિંહ મને પૂછે, યુવરાજસિંહને જો ડિટેલ જોઈતી હોય તો આરટીઆઈ થી ગુજરાત સરકારમાં તમામ માહિતી મળે છે. મને પર્સનલી કહેશે તો હું એમને 2 દિવસમાં લાઈન આપી દઈશ કે કયા વિભાગમાં કેટલી ભરતીઓ થઈ. મારો સીધો સવાલ હતો, મારે સીધો જવાબ જોઈતો હતો. મારો સવાલ એ હતો કે 35 લાખ ફોર્મ જ્યારે ભરાયા હોય અને એ ભરતી રદ થઈ જાય, પછી એવું કહેવામાં આવે કે તમે જે ફી ભરી છે તમે પાછી આપી દઈશું તમને, પણ તમારે ક્યાંથી લેવાની એ ફી પાછી? તો તમારા સેન્ટર પર જઈને. એટલે એક યુવાન ગાંધીનગરમાં છે, પણ એને 100 રૂપિયા લેવા માટે ગિરગઢડા જવાનું કદાચ, કે ત્યાંથી એને પૈસા પાછા મળી જાય. એટલે આ એવી વાતો છે કે જે જોઈને સામાન્ય માણસ, એકદમ સામાન્ય માણસે પેલો ગલીના નાકે બેસતો એને પણ હસવું આવે કે સરકારે આ શું મજાક કરી રહી છે. ભરતી એ કોઈ પણ સરકાર માટે મજાકનો વિષય હોવી જ ન જોઈએ. પંચાયત બોર્ડનો સવાલ હતો, આ 35 લાખ પરિવાર તમારા પર કેવી રીતે વિશ્વાસ કરશે એ સવાલ છે. અમરેશભાઈ, તમને એ સવાલ છે કે આટલા બધા લોકો જ્યારે એ પીડામાંથી પસાર થતા હોય ત્યારે વિપક્ષની પણ તો જવાબદારી બને છે એ સવાલ ઉઠાવવાની, એ અવાજ પહોંચાડવાની. સૌપ્રથમ તો આપના માધ્યમથી આ દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી આદરણીય મનમોહનસિંહજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. અને સૌથી વધુ 2004થી 14માં આ મહાપુરુષે જ્યારે દેશ ઉપર રાજ કર્યું ત્યારે હું એવું કહીશ કે સૌથી વધુ સ્થિતિ દેશની ખરાબ હતી, આર્થિક સ્થિતિ ખરાબ હતી દેશની, ત્યારે પણ સૌથી વધુ રોજગારી અને આ દેશના ઉદ્યોગોને આ માણસે સુપેરે પાર પાડીને દેખાડ્યા છે. સાથે સાથે કહેવત પણ મારે કહેવી છે કે આજે રાજ્યના કે દેશના લોકો જ્યારે એવું સાંભળે ને કે દરિયામાં ભરતી આવવાની છે, તો પણ મોટા ભાગના યુવાનો અરજી લઈને દરિયા કિનારે પહોંચી જાય છે. અમારો સેટાયર છે, અમારો કટાક્ષ છે, કારણ કે ભરતી આવી નથી, ભરતીની જાણ થઈ નથી, અથવા તો ભરતીની વાત આવી નથી કે ભરતી ક્યાં થવાની છે, એ મુદ્દે પહોંચી જાય છે. હમણાં જ તમે કહ્યું કે રાજ્યની અંદર 35 લાખ લોકોએ ભરતી માટેના ફોર્મ ભર્યા, પૈસા ભર્યા, છતાં પણ ભરતી થતી નથી. તો મારે પૂછવું છે, મારે કહેવું છે રાજ્ય સરકારને કે કેન્દ્ર સરકારની જો દાનત હોય અથવા જો એની ઈચ્છા શક્તિ હોય ને તો ચોક્કસપણે આ દેશની અંદર ભરતીઓ થઈ શકે.
પણ મારે કહેવું છે કે હવે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની નિમણૂક એક જગ્યાએ કરવામાં આવી હતી. હું બહુ આંકડા સાથે આવ્યો છું. રાજ્ય યુવક બોર્ડ ભારતીય જનતા પાર્ટીના 752 જેટલા કાર્યકર્તાઓને 18,000ના પગારથી 12,000ના પગારથી કે 12,000ના પગારથી ભરતી કરવામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આવી હતી. આ ભરતી પણ અમુક વર્ષ 2 વર્ષ ચાલ્યા પછી એને બંધ કરવાનો વારો આવ્યો છે. અને કારણ એવું ભારતીય જનતા પાર્ટીના લોકોમાં એવું ચર્ચાય છે કે સરકાર પાસે ભરતી કરવાના અથવા તો પગાર આપવાના પૈસા નથી. તો એવું નથી લાગતું કે એના કાર્યકર્તાઓને સાચવવા છે આ લોકોએ, એના પૈસા પણ એની પાસે નથી, તો લોકોનું સારું કરવા માટે આ ભરતી ક્યાંથી કરવાના હોય? વિદ્યાર્થી આગેવાન અહીંયા બેઠા છે અને તમે મને પ્રશ્ન પૂછો કે આમાં વિપક્ષ શું કરશે, તો પૂછી લ્યો એમને. જ્યારે પણ જુદા જુદા પ્રકારની ભરતીઓમાં ગોટાળા થયા છે અથવા તો ભરતી બંધ કરી છે, ત્યારે કલાકો સુધી રાત્રિના પણ આ રાજ્યના કે આ દેશના યુવાનો માટે કોંગ્રેસ પક્ષ એમની સાથે રહ્યો છે, એમની સાથે રહી અને લાકડીઓ ખાધી છે, રાતે એમની સાથે વિતાવી છે. એટલે હું ચોક્કસપણે કહીશ કે સરકારની અણાવડતના હિસાબે અને સરકાર પાસે પૈસા જાહેરાત સિવાય બચા નથી, એટલા માટે આવનારા સમયમાં ગંભીર પ્રશ્ન છે અને રહેવાનો છે એવું મારું માનવું છે. એ જે રાતની વાત કરી રહ્યા છે એ રાત પર મારે આવવું છે. બિન સચિવાલયનું આંદોલન 2019ના અંતમાં જ્યારે આંદોલન થયું, પેપર ફૂટી જાય છે, પરીક્ષા રદ કરવી પડે છે. વરુણભાઈ, આ સરકારની નિષ્ફળતા છે અને સરકારે પરીક્ષા રદ કરી. પરીક્ષા રદ થાય એના માટે પણ આંદોલન કરવું પડ્યું. હવે આટલો સમય વીત્યો છે અને જાણે બિન સચિવાલય તો શબ્દ જ ભૂલી ગયા છે. એ પરીક્ષા ફરીથી ક્યારે લેશો? દેવાંશી, એ જે તમારી વાત છે એમાં ક્યાંક હું થોડાક અંશે સહમત છું કે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં અસામાજિક તત્વો કે ગુનાહિત વૃત્તિ ધરાવતા તત્વો દ્વારા છેડછાડ થઈ પેપર લીક થવાની એક આશંકા ઊભી થઈ. યુવરાજસિંહ અને બીજા મિત્રો સરકાર સુધી એ વાત પહોંચાડી કે આમાં ભાઈ પેપર લીક થયું છે, એવી અમને આશંકા છે કે ભરતીમાં ક્યાંક ગોટાળો થયો છે એવી આશંકા છે. સરકારે એમની વાત માની, તાત્કાલિક અસરથી એ ભરતી રદ કરી દીધી કે કોઈ પણ મેરિટવાળા વિદ્યાર્થીને ગુજરાતમાં અન્યાય ના થવો જોઈએ અને મેરિટથી જ ભરતી થાય એ ગુજરાતની આઈડેન્ટિટી છે. અને અમરીશભાઈએ જે હમણાં વાત કરી, ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે દેવાંશી એ વાતે એવું કરીશ, એમને કોંગ્રેસની વાત કરી, એમને વાત કરી એટલે હું કોંગ્રેસની વાત કરીશ કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે મિનિસ્ટર અને ધારાસભ્યોની ભલામણથી ભરતીઓ થતી હતી, કેટલો ભ્રષ્ટાચાર થતો હતો એ ગુજરાતની જનતા જાણે. 6 મહિનામાં પરીક્ષા લેવાઈ જશે. જે પણ ભરતી દેવાંશી, એનો જવાબ આપો, એનો જવાબ આપો. ક્લિયર વિચાર સાથે આજે બેસીશું. મારે આ મુદ્દાને ભાજપ કોંગ્રેસનો મરવા જ નથી દેવો. મારે જવાબ જોઈએ છે. ભરતીઓ નથી થઈ એ આવનારા દિવસો 2 વર્ષમાં ભરતી પ્રક્રિયા એટલે નથી થઈ કોરોનાના હિસાબે અને જીપીએસસી લીધી છે પરીક્ષાઓ, રિઝલ્ટ આપ્યા છે. હું એનો જે લિમિટેડ ક્રાઇટેરિયા રાખ્યો છે એનું કારણ કોરોના હતું. કોરોના ભગવાનની કૃપાથી આપણે હવે કોરોના નથી. આવનારા દિવસોમાં જેટલી પણ પેન્ડિંગ પ્રક્રિયા છે ભરતીની પૂરી થશે. આવનારા દિવસોમાં ગુજરાતના ઘણા લાખો યુવાનોને ગુજરાત સરકારમાં ચૂંટણી પહેલા મારો ગુજરાતનો યુવાન સરકારી નોકરી કરતો હશે. ગાજર લટકાવવાની ટેવ કોંગ્રેસને છે. અચ્છા, ઠીક છે. હાલ વિરામનો સમય થયો છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી જે પક્ષનું શાસન છે એ આટલા વર્ષમાં ભરતી ન કર્યા પછી અને છેલ્લા 5 વર્ષ તો આ ગુજરાત માટે કાળો ઇતિહાસ રહ્યો છે અને હવે કહે છે કે ચૂંટણી પહેલા એમના હાથમાં સરકારી નોકરી હશે, જેની પરીક્ષા લેવાઈ ગઈ છે, જેના પરિણામ આવી ગયા છે, જે બધી જ પ્રક્રિયાઓમાંથી પસાર થયા છે અને છતાં 3 વર્ષથી નિમણૂકની રાહ જુએ છે, એમને તો પહેલા નિમણૂક પત્ર આપો. સવાલ આખરે એ જ રહેવાનું છે કે સિસ્ટમ આપણે બદલવાનું છે પણ એની જગ્યાએ આપણે ચહેરાઓ બદલી રહ્યા છીએ અને ચહેરાઓ બદલવાથી શું સ્થિતિ બદલાઈ જાય છે? અને યુવરાજસિંહ, એટલા માટે સવાલ કારણ કે પંચાયત વિભાગની આપણે જ્યારે વાત કરી એના પરથી જ આખા મુદ્દાની આટલી શરૂઆત થઈ છે કે કેટલા લોકોએ ફોર્મ ભર્યા હતા, આટલા વર્ષોથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે કંઈ વાંધો નહીં, આશા અપેક્ષા સાથે કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પછી પણ અમારી ભરતી આવશે અને રદ કરી દીધી. હવે બ્રિજેશ મેરજાએ જે જાહેરાત કરી છે એ કોઈ નવી જાહેરાત તો છે નહીં. ખાસ કરીને જ્યારે નવા ચહેરાઓ નવનિયુક્ત મંત્રીઓ આવ્યા છે ત્યારે ખાસ કરીને જાહેરાતો તો જૂનીને જૂની કરી રહ્યા છે, પણ કહેવાય કે જ્યારે રાજકીય ભરતી આવવાની હોય છે ત્યારે વિદ્યાર્થીઓની ભરતીઓની વાતો થાય છે. એવું નથી કહેતું કે નિમણૂક થાય છે, ફક્ત ને ફક્ત વાતો થાય છે અને આ વાતો જાહેરાતો અને બેનરોમાં જ રહે છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને સપનાઓ આકાંક્ષાઓ દેખાડવામાં આવે છે, વાયદાઓ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે.
તમે હમણાં જે વાત કરી કે બ્રિજેશ મેરજા સાહેબે હમણાં જ વાત કરી કે 16,341 ને અમે ભરતી કરીશું. આ જ વાત 22/6/2021 ના રોજ કહી શકાય કે જયદ્રથસિંહ પરમાર જ્યારે મંત્રી હતા ત્યારે કહી ચૂક્યા છે. અને અહીંયા જે વાત છે પંચાયત મંત્રી કે તલાટીની કે જેની, એમાં 19 સંવર્ગની ભરતીઓ આવે છે. જ્યારે બ્રિજેશ મેરજા સાહેબે જે વાત કરી છે 6 સંવર્ગની ભરતીઓની વાત કરી છે. અને આ વાત ફરીથી ને ફરીથી ખાલી રિપીટેશન કરવામાં આવ્યું છે. આમાં કોઈ નવી વાત કરવામાં આવી નથી. કેમ કે 2018માં ફોર્મ ભરાણા બેન. અને જો આ સરકારને ઈચ્છા શક્તિ કે દાનત હોત તો જ્યારે કોરોના તો 2020માં આવ્યો તો ત્યારે પણ એ ભરતી કરી શકતા હતા. પરંતુ ઈચ્છા શક્તિનો અભાવ, દાનતનો અભાવ અને ખોટી કહેવાય કે ખોરા ટોપરા જેવી નીતિને કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. અને 35 લાખ ઉમેદવારોએ આમાં ફોર્મ ભરેલા, અને આ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે એની સાથેના પરિવાર સંકળાયેલા છે અને અત્યારે રજડી પડ્યા છે. ક્યારે ફોર્મ ભરાશે એની કોઈ જ તારીખનું ડિક્લેરેશન કરવામાં નથી આવ્યું. આ પરીક્ષા જૂની પદ્ધતિ પ્રમાણે લેવામાં આવશે. એટલે કે ખાસ કરીને 12 પાસ ઉપર આ જ્યારે ભરતી હતી તો વર્તમાનમાં સરકારે એવો પણ જીઆર કરેલો હતો કે આ જે ભરતી છે એ ગ્રેજ્યુએશન ઉપર અમે લેવા જઈ રહ્યા છીએ. તો શું એ લોકોને મોકો મળશે જ્યારે જે લોકો વય મર્યાદા ટપાવી ચૂક્યા છે? કેમ કે 28 વર્ષની ઉંમરે ત્યારે ફોર્મ ભરે, અત્યારે 32 વર્ષની ઉંમર થઈ ગઈ, તો એ લોકો અત્યારે એલિજિબલ જ નથી ગણવાના. તો શું અત્યારે ભાજપ સરકાર એ લોકોને એલિજિબલ ગણશે? એક્ઝેક્ટલી, આ સૌથી મોટો સવાલ છે. કારણ કે કોરોના તો હમણાં આવ્યો વરુણભાઈ, તમે જે ઉદાહરણ આપ્યું તો હમણાં સ્થિતિ આવી છે. આ પંચાયત બોર્ડના ફોર્મ તો 2018થી ભરાયેલા છે અને છતાં એમાં કોઈ જ ભરતી નથી કરવામાં આવી. સવાલ એ છે કે જો તમારે ભરતી કરવી જ નથી તો ફોર્મ શું કામ ભરાવડાવો છો? સૌથી ખરાબ વાત એ છે કે સપનાઓ જોયા પછી એને તૂટતા જોવા. અને આ કોઈ એક વ્યક્તિના સપના નથી તૂટતા, આખા પરિવારના સપના તૂટે છે. સરકારી નોકરીનું મહત્વ કદાચ એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓ કે પછી કોઈ મંત્રીઓ નથી સમજી શકવાના. એમનું કોઈ બાળક નથી જવાનું તલાટીની પરીક્ષા આપવા માટે. તલાટીની એને મને કોઈ કિંમત પણ નહીં હોય. એને નહીં ખબર હોય કે તલાટી બનવા માટે કેટલી મહેનત કરવી પડે છે. અમુક લાખ રૂપિયા પણ એના મને કોઈ કિંમત નહીં હોય. પણ એક સામાન્ય માણસ બનાસકાંઠામાં કોઈ ખેડૂતનો દીકરો આવે છે, કોઈ અમરેલીના ખેડૂતનો દીકરો આવે છે, તો એ છેક બધું જ છોડીને કોઈ રાજકોટ, કોઈ ગાંધીનગર ભણવા માટે આવે છે. એ મહેનત કરે છે, એ સપના જુએ છે. એ સપના એટલા કોઈ આસાન નથી હોતા કે તમે એને મજાકમાં તોડી નાખો. અમરીશભાઈ, તમારે જે વાત કરવી હતી એ વાતની સાથે આ વાત પણ, કારણ કે આ કોઈ એક વ્યક્તિનું સપનું નથી તૂટ્યું, આ પરિવારોનું સપના તૂટ્યા છે. બેનો આપની વાત સાથે સહમત છું. જે રીતે વરુણભાઈએ કહ્યું કે કોંગ્રેસની સરકારોમાં શું થયું શું કર્યું, તો એક વાત બહુ સ્પષ્ટ કરી દઉં કે છેલ્લા 26-27 વર્ષથી આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સત્તા સ્થાને બેઠા છે. એટલે વિશેષ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના લોકોની છે. બીજી મહત્વની વાત એ કરવી છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હર હંમેશ દરેક સભામાં એવું કહેતા મેં સાંભળ્યા છે કે આ રાજ્યનો યુવાન, આ દેશનો યુવાન કોઈ પણ રાષ્ટ્રનું, કોઈ પણ પાર્ટીનું, કોઈ પણ સમાજનું ચાલક બળ છે. અને યુવાનોને આટલું બધું એને પ્રાધાન્ય આપ્યું છે, મહત્વ આપ્યું છે, તો પણ તમે નોકરી આપી શકતા કેમ નથી? અને વાત કરું હું કોંગ્રેસની સરકારની, 25-27 વર્ષ પહેલાં ઘણા બધા વડીલોને આપણે એવું કહેતા સાંભળ્યા હશે કે જ્યારે પણ મારું ભણતર પૂરું થયું ત્યારે સામેથી સરકારમાંથી કોલ આવતો હતો, ફોન આવતો હતો, પત્ર આવતો હતો, તાર દ્વારા વાત આવતી હતી કે તમારે નોકરી કરવી છે તો તમે નોકરીમાં આવી જાઓ. એટલે એક વાત બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસની સરકારની અંદર જ્યારે પણ એક વખત કોઈ યુવાન પોતાની સારી રીતે અભ્યાસ પૂર્ણ કરીને જતો હતો ને ત્યારે એને સામેથી નોકરીમાં બોલાવવામાં આવતા હતા. અને વિદ્યાર્થી નેતાએ પણ બહુ સારી વાત કરી, બહુ આંકડા સાથેની વાત કરી. કદાચ વરુણભાઈને એવું લાગશે કે એ કોંગ્રેસનું કામ કરી રહ્યા છે, પણ નહીં. એ યુવાનોની પરિસ્થિતિ શું છે, રાજ્યના દરેક પરિવારની સ્થિતિ શું છે એ તાદૃશ્ય રજૂ કરી રહ્યા છે. એટલે કહી રહ્યો છું કે આજના સમયમાં નોકરીની તાતી જરૂરિયાત છે. આપણે તાતી જરૂરિયાત એટલા માટે છે કે ઘર પરિવારનું ગુજરાન તો ચાલી શકે, પરિવારનો માળો ન વિખાય એના માટેની પણ મહત્વની વાત થઈ શકે. સાથે સાથે નોકરી ન હોય તો આજે અમુક સમાજોમાં કોઈ દીકરી આપવા પણ તૈયાર નથી. એટલા માટે યુવાનો ભણીને બેરોજગાર થઈને ટેન્શનમાં જીવી રહ્યા છે. અને એના માટે સરકારે કંઈક કરવું જોઈએ. જો ન કરી શકીએ તો સત્તા પક્ષ ને વિપક્ષ લોકો આપણને પૂછશે, પણ આપણી જવાબદારીમાંથી હું તમે નહીં છટકી શકીએ. કારણ કે હું ને તમે એવા લોકોના પ્રતિનિધિઓ છીએ કે જે કદાચ સરકાર સુધી એનો અવાજ ન પહોંચાડી શકે. એટલા માટે પ્રામાણિકતાથી પ્રયત્ન કરવો જોઈએ અને તમામ પ્રકારની ભરતીઓ જેમ બને એમ ઝડપથી થવી જોઈએ. બિલકુલ, કારણ કે આ સવાલો આજથી નથી થઈ રહ્યા વરુણભાઈ. આ ચર્ચા કંઈ આપણે પહેલી વાર પણ નથી કરી રહ્યા. અને એટલા માટે જ મેં કહ્યું હતું કે હવે બહુ થયું, હવે સીધો જવાબ જોઈએ છે. વર્ષોના વર્ષ એકના એક સવાલો કરવા આ પણ તો એક પીડાદાયક કામ છે.
એ સવાલો કરવાનો મતલબ શું? જ્યારે તમને કોઈ જવાબ જ સામે ન દેખાતો હોય, કોઈ જવાબ ન મળતો હોય, સ્થિતિ ચોખ્ખી થતી ન દેખાતી હોય. આજે અમે સવાલ કરીએ છીએ, આજે કોઈ યુવાનો સવાલ કરે છે. એક દિવસ એવો આવશે જ્યારે સમય સવાલ કરશે કે જ્યારે તમને આટલા વર્ષનું શાસન મળ્યું ત્યારે તમે કર્યું શું? શું વિદ્યાર્થીઓને નોકરી ન આપી શક્યા? હવે તમે જ્યારે કોરોનાની વાત કરી, મારે વિદ્યા સહાયકની વાત કરવી છે. ગુજરાતના ગામડાની શાળાઓમાં આજે પણ વિદ્યાર્થીઓ અક્ષર જ્ઞાન વગરના છે, કારણ કે એમને ભણાવવા માટે ગુજરાતીનો શિક્ષક જ નથી. શું ગુજરાતમાં શિક્ષક નથી? ના, એવું નથી. ટેટ પાસ કરીને, ટાટ પાસ કરીને કેટલાય લોકો અત્યારે બેરોજગાર બેઠા છે. શિક્ષકોની જગ્યા પણ ખાલી છે, તો પછી એમને નિમણૂક કેમ નથી અપાતી? દેવાંશી, અમરીશભાઈએ વાત કરી 25-27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પછી મારા જવાબ પર આવી જજો. તમારા પ્રશ્નનો હું જવાબ Okay, આપીશ. હા. 25-27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અત્યારે તમે મામલતદાર ઓફિસમાં જાઓ અને જે મામલતદાર બેઠા છે ભારતીય જનતા પાર્ટીએ ભરતી કરેલા મામલતદાર છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે ભરતી કરેલા મામલતદાર. અત્યારે તમે કચ્છના ગામડાની સ્કૂલમાં જાઓ અને ત્યાં જે વિદ્યા સહાયક વિદ્યાર્થીઓને જ્ઞાન આપે છે એ વિદ્યા સહાયકની ભરતી ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. તમને ટ્રાફિકના 4 રસ્તા ઉપર જે ટ્રાફિક કોન્સ્ટેબલ કે ટ્રાફિક પીએસઆઈ રોકે છે એ તમને જોઈને ખબર પડશે કે 25-27 વર્ષમાં ભરતી થયેલા છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ભરતી કરેલા સ્ટાફ છે. હવે મારા સવાલ પર આવી એટલે તમે જે સાવ નાની નાની વાત કરો તો 25-27 વર્ષમાં લાખો ભરતીઓ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. ઠીક છે, તમે ઘણું કર્યું હશે. ક્યાંક તમારી વાત સાથે સહમત છું કે છેલ્લા 2 વર્ષમાં 1 કે 2 એરર આવી, કંઈક પ્રોબ્લેમ આયા. યુવરાજસિંહ વિદ્યાર્થી નેતા છે, એ સાક્ષી છે. જ્યારે પણ એરર આવી છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોવા છતાંય એમની સાથે ખભે ખભો મિલાઈ અને મારી સરકારને મક્કમતાથી રજૂઆત કરી છે અને એમના પ્રશ્નોનું સમાધાન લાવવાનો ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂરેપૂરો પ્રયત્ન કર્યો. 3 વર્ષથી ટેટ પાસ વિદ્યા સહાયકોની ભરતી કેમ નથી કરાતી? દેવાંશી, હજુ પણ જે પ્રશ્નો છે આપણે અહીંયા જ છીએ, ફરીથી આપણે ડિબેટ કરતા આવીશું. ત્યારે 50,000 નવી ભરતી થઈ હશે અને તમે મને અભિનંદન આપતા હશો કે ભાજપની સરકારે 50,000 વિદ્યાર્થીઓની ભરતી કરી, નવી 50,000 રોજગારી આપી. આ એક નોર્મલ એક્ઝામ્પલ તરીકેનો આંકડો કહું છું. એવો દેવાંશી, હું તમારી જોડે અભિનંદનની અપેક્ષા રાખું છું ને એ જ અભિનંદનની આ જો થશે તો ખરેખર અભિનંદનને પાત્ર બનશો, પણ આ ક્યારે થશે આપણે કહ્યું ને, ખાલી તારીખ કે ક્યારે થશે. ભાઈ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે તમે જે રીતે ભૂતકાળમાં લડતા હતા, હમણાં જ આપણે વાત કરતા હતા, અગાઉ પણ મેં તમને જોયા છે, તમે લડાયક આગેવાન છો, યુવાન છો, મેં તમને જોયા છે, તો હવે તમે આ કરી શકશો? અને નહીં કરો તો પાપમાં પડીશું. એટલા માટે કહું છું કે રાજ્યનો ને દેશનો યુવાન નોકરી નહીં મળવાને કારણે આપઘાત કરે છે. દેશનો યુવાનને નોકરી નહીં મળવાને કારણે એમના મા બાપ સતત ટેન્શનમાં જીવે છે, એમની સગાઈ થઈ શકતી નથી, એમના લગ્ન થઈ શકતા નથી. એટલે કહું છું કે આ કરો. અને તમે વાત કરી કે ભરતી કરી, ભરતી નથી થતી એવું મારું કહેવાનો દાખલો નથી. જે પ્રમાણમાં થવી જોઈએ એ પ્રમાણમાં નહીં થાય તો આ રાજ્યનો દેશનો યુવાન શું? મારો સવાલ એટલો છે કે ધોરણ 6 થી 8 માં 6,000 શિક્ષકોની જગ્યા ખાલી છે, એની સામે કેટલાય હજારો વિદ્યા સહાયકો પરીક્ષા પાસ કરીને બેઠા છે. એમણે પોતાની દાખલો તમે લઈ લ્યો. હા, એક્ઝેક્ટલી ટેટની જ વાત કરી રહી છું કે પોતાની જાતને એમણે પુરવાર કરી દીધી છે. પણ 3 વર્ષથી તમે નિમણૂક ન આપો તો એનો શું મતલબ છે? એમાં કોઈ કોરોના નથી નડવાનો, તમારે માત્ર નિમણૂક પત્ર આપવાના છે. યુવરાજસિંહ પાસે જવું છે, પણ એ પહેલા હાલ વિરામનો સમય થયો છે. આવી જ સ્થિતિ જીપીએસસી પાસ કરેલા આસિસ્ટન્ટ પ્રોફેસરની છે અને એના જે ઉમેદવારો છે, કોઈક પીએચડી કરીને બેઠું છે અને આજે એ નોકરી વગરનું છે. અને આવા યુવાનોની માનસિક સ્થિતિ જો આજે નહીં સમજીએ તો પછી કયા મોઢે વોટ માંગવા માટે નેતાઓ નીકળી જાય છે, સમજાતું જ નથી. વાતો ભલે વાયદાઓની આસપાસ થઈ રહી હોય, પરંતુ આજે અમે ચોખ્ખું કહ્યું છે કે વાયદા નહીં, નિમણૂક આપો સરકાર. અને નિમણૂક આપવા માટે યુવરાજસિંહ, મારે એ વાત સાથે આવવું છે કે વિદ્યા સહાયક હોય કે પછી જેણે જીપીએસસી પાસ કરી છે એવા આસિસ્ટન્ટ પ્રોફેસર, એ તો પોતાની જાતને પુરવાર કરીને કેટલાય વર્ષથી બેઠા છે. જીપીએસસી પાસ કરવી કંઈ આસાન વાત નથી હોતી. જીપીએસસી પોતાની સારામાં સારી પદ્ધતિથી પારદર્શક રીતે ભરતી કરીને આપી દે છે એ રિઝલ્ટ, અને એના પછી નિમણૂક સરકારે આપવાની છે, શિક્ષણ વિભાગે આપવાની છે. કદાચ એ ઉમેદવારોના ચપ્પલ ઘસાઈ ગયા પણ એમને નિમણૂક નથી મળતી. આમાં ક્યાં કોરોના નડ્યો હશે? બેન, તમે જે વાત કરી એમાં જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર 2015-16માં જાહેર થયેલી ભરતી 278 જગ્યાઓ માટે
અને એના માટે જ્યારે ભરતી જાહેર થઈ પછી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી અને કાબિલિયત પુરવાર કરી ચૂકેલા અને કાબિલિયત પુરવાર કરી પછી એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું, અરે પોલીસ વેરિફિકેશન પણ થઈ ગયું. ટીલ ટુડે આજના દિવસ સુધી એ લોકોને નિમણૂક નથી મળી. હમણાં જ જ્યારે એક કહેવાય કે 6 મહિના પહેલા એક જીઆર કરવામાં આવ્યો, માનનીય શ્રી આપણા જે વાયદા મંત્રી હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, એને એવું કહ્યું કે નવું લાયા કે ભાઈ અમારી પાસે મહેકમ ઘટી ગયું છે. હવે 2015માં તમારી પાસે મહેકમ હતું, તમે ભરતી ન કરીને અચાનક તમે કહો છો મહેકમ ઘટી ગયું છે, છતાં પણ આપણે ચલો માનીએ અને કહ્યું કે ભાઈ અમે 91 ઉમેદવારોને રોજગારી આપીશું, એટલે કે એમાં નોકરી આપીશું, પરંતુ આજના દિવસ સુધી એ નોકરી મળી નથી. અને આ જ રીતે ટેટના ઉમેદવારો છે જે ટેટ 2 પાસ કરી ચૂકેલા 47,000 ઉમેદવારો છે, ત્યારે એ કહેવાય કે 42 વખત આંદોલન કરે છે અને એ આંદોલન બાદ પણ વાયદા મંત્રી કહેવાય કે વાયદાઓ કરે છે. હવે તો વાયદા મંત્રી જ બદલાઈ ગયા છે, પણ એમાં 2 વખત એને કહેવામાં આવ્યું છે અમે 3,000 ની ભરતી કરીશું અને બીજી વખત કહેવામાં આવે છે કે 6,000 ની ભરતી કરીશું. હમણાં જ વરુણભાઈ જસ્ટ લઈ રહ્યા હતા કે અમે 27 વર્ષની સરકારે આટલા સારા કામો કર્યા, તો એને જ મારે કહેવાનું કે ખાસ કરીને કે જસ્ટ લઈ રહ્યા છો એ રીતે અબજસના ભાગીદાર પણ ક્યાંક બનવું જોઈએ. હમણાં જ જે જોયું કે 1/8/18 નો જ્યારે વિવાદિત જીઆર આવ્યો, એ જીઆર પણ આપની સરકારમાં જ આપના જ અધિકારીઓએ બનાવેલો હતો, જેને કારણે 1.5 વર્ષ સુધી તમામ ભરતીઓ પેન્ડિંગ, તમામ ભરતીઓ અટકી પડી હતી. અને ખાસ કરીને તમે એવું કહેતા હતા કે અમે કોઈ પણ ચમરબંધીને છોડીશું નથી. આજ દિન સુધી તમે ક્યાં ચમરબંધીને પકડ્યા? બિન સચિવાલય કહેવાય કે ભાઈ 2018 નું કૌભાંડ, એની પહેલા રેવન્યુ તલાટીનું કૌભાંડ, એની પહેલા LRD બરાબર છે, પેપર ફૂટી ગયું, એ ક્યાં ચમરબંધીને તમે પકડા ને ક્યાં ચમરબંધીને તમે સજા આપી? પેલા પકડો તો ખરી. તમે જે રીતે વાયદાઓ કરો છો, તમે જે રીતે એમ કહો છો કે અમારી સરકારે આટલું સારું કામ કર્યું, તો અબજસના ભાગીદાર પણ તમે 1.5 વર્ષ સુધી તમારી ભરતીઓ પેન્ડિંગ હતી. બિલકુલ, એટલા જ માટે જ્યારે અભિનંદન અમારે આપવા જ છે, અભિનંદન વરુણભાઈ, અહીંયા બેસીને જ્યારે LRD નો પ્રશ્ન સોલ્વ થયો, બિન સચિવાલયની પરીક્ષા જ્યારે રદ થઈ, સૌથી ખરાબ સ્થિતિ હતી અને છતાં પણ અમે સરકારને કહ્યું હતું કે અભિનંદન, થેન્ક્સ કે તમે આ ભરતી રદ કરી, પણ એના પછી આવી જ નહીં એ ભરતી. એટલે તો અમે સવાલ કરીએ. જ્યારે અમરીશભાઈને પણ થોડું આશ્ચર્ય થયું કે વાયદા મંત્રીનું નામ કેમ આપ્યું છે? છોકરાઓ અત્યારે પણ મેસેજ કરી રહ્યા છે. શિક્ષણ મંત્રી હતા જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ત્યારે એમણે 23/10/2019 છોકરાઓએ તારીખ પણ લખી રાખી છે. ત્યારે એમણે સૌથી પહેલા વાયદો કર્યો કે બસ હવે થોડા સમયમાં તમારી ભરતી કરી દઈશું. પછી માર્ચ 2021માં જ્યારે વિધાનસભા ચાલી રહી હતી, ત્યારે એમણે વાયદો કર્યો. વિધાનસભામાં કહેલી વાતોનું પણ જો પાલન ન કરવામાં આવતું હોય તો પછી વરુણભાઈ અમે કેવી રીતે વિશ્વાસ રાખવાના છીએ કે તમે અહીંયા ડિસ્કશનમાં બેઠા છો ને તમે કહી રહ્યા છો એ આવશે? અને એટલે જ અમારે કોઈ વાયદા નથી જોઈતા, નિમણૂક જોઈએ છે. આખો ગુજરાતનો દરેક યુવાન વર્ગ આ જ કહી રહ્યો છે. અમરીશભાઈ, હવે સવાલ એ છે, બિન સચિવાલયની પરીક્ષા બાકી છે, LRD વેઇટિંગનો મુદ્દો પણ હજુ બાકી છે, જે લોકો પાસ થઈ ગયા છે એમને નિમણૂક નથી મળી. હવે પરીક્ષાની તારીખ જાહેર કરે ત્યાં સુધીની રાહ જોઈએ. પહેલા જે લોકોની નિમણૂક, માત્ર એમને નિમણૂક પત્ર આપવાના છે, બીજું કંઈ જ નથી કરવાનું, એના માટે શું મદદ કરશે કોંગ્રેસ? જે યુવાનોએ ભૂતકાળમાં ઇન્ટરવ્યૂ આપીને જેણે પરીક્ષાઓ ક્રેક કરી છે અથવા તો જેણે પાસ કરી છે, આવા લોકોને હજી નિમણૂકો આપી નથી. આ એક પ્રશ્ન આપે કહ્યું. બીજો, નવી ભરતીઓ થતી નથી. તો જે લોકોએ પરીક્ષા આપીને પાસ થયા છે અને એમને નિમણૂક પત્રો આપવાના છે, એના માટે એટલું જ કહી શકાય કે મોડો અને મોંઘો મળેલો ન્યાય પણ અન્યાય છે. તમે 3 કે 4 5 વર્ષથી પાસ થઈ ગયેલા ઉમેદવારોને નિમણૂકો ન આપો તો એ મોડો પણ ન્યાય મળશે અને મોંઘો પણ ન્યાય મળશે, એટલે એ અન્યાય છે. એટલે તમારી ઈચ્છાશક્તિનો અભાવ છે. બાકી જો ખરેખર ઈચ્છાશક્તિ હોય તો તમે ચોક્કસપણે આવી ભરતીઓ સારી રીતે કરી, સુચારુ રૂપે અમલીકરણ થાય એના માટેના પ્રયત્નો કર્યા હોત. અને ભાઈએ જે રીતે કીધું કે વાત કરી હતી કે કોઈ પણ ચમરબંધીઓને અમે છોડશું નહીં, અમે એને પકડીશું, પણ જે ચમરબંધીઓ છે એના રસ્તાઓ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સુધી, આગેવાનો સુધી પહોંચે છે. એટલે એ ચમરબંધીની જે અટકાયત કરવાની છે એ અટકી જાય છે. એટલે તમે કશું નહીં કરી શકો. પણ આવનારા સમયની અંદર જો ન કરી શકીએ તો એ વ્યાજબી નથી. અને રહી વાત અમારી વિરોધ પક્ષના આગેવાન તરીકે અથવા તો વિરોધ પક્ષની પાર્ટી તરીકે, તો ચોક્કસપણે જ્યાં રાજ્યના ખાલી યુવાનો માટે નહીં, કોઈ પણ પ્રશ્નો માટે લડનારા લોકો અમે છીએ અને છાશવારે મેદાન ઉપર ઉતરીએ છીએ. પણ આ સરકારને બાય હુક ઓર કુક બધાય લોકોને દબાવી દેવાના જ પ્રયત્નો કરવાના છે. અને હમણાં મહત્વની વાત કરી કે કદાચ હવે ભરતીઓ થશે, તો હવે જો ભરતીઓ થાય, હવે જો નિમણૂકો થાય ને, તો એ 2022ની ચૂંટણીને અનુલક્ષીને થશે. તો પણ વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે હું એમ કહું છું કે કદાચ તમને 2022ની ચૂંટણીમાં હાર દેખાય છે, એટલે જો તમે ભરતી કે નિમણૂકો કરવાના હો તો પણ કરો. લોકોને ફાયદો થશે. મને કરો, મને કરો, ચૂંટણી જીતવા તમે માટે કરો કે તમારી સત્તા ટકાવી રાખવા માટે કરો, પણ કરો જેથી કરીને છેવાડાના પરિવારના મોભીને
નીચું ન જોવું પડે, એના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે. એટલે ફરી વખત હું આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરવા ઈચ્છું છું કે તમને જે પ્રયોજનથી નિમણૂકો કરવી હોય, જે પ્રયોજનથી લોકોને તમારે નોકરી ઉપર લેવા હોય એ લ્યો, પણ ખરેખર લ્યો તો એના પરિવારનું ગુજરાન સારી રીતે ચાલી શકે. અને આજનો યુવાન જો સૌથી વધુ ટેન્શનમાં જીવશે ને તો એ દેશ ટેન્શનમાં જીવશે. એક બાજુ આપણે આખા વિશ્વમાં સૌથી યુવાન દેશની વાત આપણે કરી રહ્યા હોય ત્યારે આજના યુવાનને જો રસ્તો નહીં મળે ને તો એ આવનારા સમય માટે મારા અને તમારા માટે વ્યાજબી નથી. બિલકુલ. અને એટલે હવે જ્યારે મંત્રીઓ બદલાઈ ગયા છે, આપણે એવું માની લઈએ કે પહેલા જ્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા ત્યારે એ વાયદા મંત્રી હતા, પણ હવે જીતુભાઈ વાઘાણી પાસે તો આ સમય છે એ સાબિત કરવાનું કે એ પણ વાયદા મંત્રી નથી. એ ઈચ્છે છે કોઈ સ્થિતિ બદલવાનું, અને એટલે જીતુભાઈ વાઘાણીને પણ એ જ કહેવાનું છે, ટેટ પાસ કરી દીધી છે, તમારે માત્ર નિમણૂક પત્ર આપવાના છે. જીપીએસસી પાસ કરીને આસિસ્ટન્ટ પ્રોફેસર બેઠા છે, તમારે માત્ર એમને નિમણૂક પત્ર આપવાના છે. અને એ પણ એટલા માટે નથી અપાયા કારણ કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન અને શિક્ષણ વિભાગમાં બેઠેલા અધિકારીઓ એમણે ખબર નહીં શું ધારી લીધું છે કે કોઈને કોઈ બાના બતાવીને વિદ્યાર્થીઓને ઉમેદવારોને ગોળ ગોળ ફેરવ્યા કરે છે. આ સવાલ માત્ર શિક્ષકોનો નથી, આપણી આવનારી પેઢી, અહીંયા વર્તમાન તો બરબાદ થઈ રહ્યું છે પણ શિક્ષકો વગર બાળકો ભણી રહ્યા છે. સરકારી શાળાની સ્થિતિ આપણે નવી શિક્ષણ નીતિ લાવીને સુધારવાની વાત કરીએ છીએ પણ એ સ્થિતિ પણ વધારે બગડી રહી છે. અને એટલે આ મુદ્દો બહુ જ ગંભીર છે. વરુણભાઈ, મારે એ વાત સાથે આવવું છે કે જીપીએસસી પાસ કરવી એ તમને ખબર છે કે એટલું આસાન નથી હોતું. એક ઉમેદવાર બહુ જ મહેનત કરે છે, એ મહેનત કર્યા પછી જ્યારે પાસ થાય છે જીપીએસસી અને ખબર પડે કે પરિણામમાં એનું નામ આવી ગયું છે તો એ પરિવારોએ પાર્ટી કરી લીધી હોય છે, ઉજવણી કરી નાખે છે. અને પછી 4 વર્ષ સુધી જ્યારે એને નોકરી ન મળે, જે નોકરીના સહારે કાં તો એને છોકરી મળવાની હોય એ છોકરી ન મળે, આની સાથે ઘણા સામાજિક પ્રશ્નો પણ જોડાયેલા છે. પણ તમને કદાચ એવો અનુભવ છે એટલે મારે તમને કહેવું છે કે એવું લાગે છે કે સરકાર જ્યાં સુધી આંદોલન ન થાય ત્યાં સુધી સમજતી જ નથી. જો દેવાંશી, તમે અમરીશભાઈએ, યુવરાજસિંહે ઘણી બધી સરકારી નોકરીની મહત્વની, હું પોતે એક સરકારી કર્મચારીનો દીકરો છું, એટલે સરકારી નોકરીની વેલ્યુ અને સરકારી નોકરી કરતો વ્યક્તિ મોભી ઘરમાં હયાત હોય તો એની કેટલી અસરો પડે છે એનો પોતે હું સાક્ષી છું. હું એનો ભાગ રહી ચૂક્યો છું. મારા કુટુંબમાં, મિત્રોમાં ઘણા બધા સરકારી કર્મચારીઓ છે અને હું જ્યારે ભણતો હતો ત્યારે અમે આ બધી અવરી લાઈને ચડી ગયા. જે સિન્સિયર હતા એ ઘણા બધા અત્યારે સરકારી કર્મચારીઓ છે અને સરકારી નોકરી કરે છે. અમે નોકરી અપાવવામાં લાગી ગયા, એ બધા નોકરી કરવામાં લાગી ગયા. એટલે હું ગંભીરતાથી આખો પ્રશ્ન સમજું છું. યુવરાજસિંહે, મારા મિત્ર યુવરાજસિંહે વાત કરી, 1/8/18 GR નો વિવાદ આવ્યો ત્યારે અમે સાથે જઈ સરકારને રજૂઆત કરી. એમાં આપણે ન્યુમેરિક પદ્ધતિથી સંખ્યા વધારી અને મેક્સિમમ બહેનોને સરકારી નોકરી મળે એવા પ્રયત્નો કર્યા અને એમાં મળી પણ ખરી અને એમાં ઓર્ડર પણ મળ્યા. એ પછી હવે ભાઈઓનો પ્રશ્ન છે જેમ બહેનોનો પ્રશ્ન છે. બીજી વસ્તુ તમે કીધું કે માનનીય જીતુભાઈ હવે શિક્ષણ મંત્રી તરીકે આવી ગયા છે. ભૂપેન્દ્રસિંહ ખૂબ અનુભવી અને સિનિયર આગેવાન હતા, પણ હવે જીતુભાઈ એક યુવાન અને ઉત્સાહી મિનિસ્ટર યુવાનોને મળ્યા છે. હું પોતે એવી આશા રાખું છું, હું તો બધાને કહું છું કે તમારે કઈ તકલીફ હોય હું તમને માનનીય શિક્ષણ મંત્રીશ્રી સાથે લઈ જઈશ કે મુખ્યમંત્રીશ્રી સાથે લઈ જઈશ. પહેલી ફરજ, જાહેર જીવનના આગેવાનની પહેલી ફરજ અને પહેલી વફાદારી જનતા પ્રત્યે, પબ્લિક પ્રત્યે હોવી જોઈએ. અને મારી ફરજ છે કે જે પણ પ્રશ્નો પેન્ડિંગ છે સરકારમાં વાત કરીશું, જીતુભાઈને વાત કરીશું, જરૂર પડશે તો અમરીશભાઈને સાથે લઈશું અને વહેલામ વહેલી તકે આ ભરતી પ્રક્રિયાનું આયોજન થાય, મારા ગુજરાતના યુવાનને રોજગારી મળે અને મને ગુજરાતની સરકાર ઉપર પણ વિશ્વાસ છે કે આ જે રજૂઆત કરીશું એનો વહેલામ વહેલી તકે નિવેડો આવી અને આવનારા દિવસોમાં બધા સરકારી નોકરી કરતા હોય. દેવાંશી, તમે ખૂબ સારો મુદ્દો લીધો છે, તમારી ખૂબ સાચી વાત છે, એમાં પણ હું ના નથી પાડતો. તમે ગુજરાતના યુવાનની રોજગારીની ચિંતા કરો છો, હું તો સંદેશ ચેનલને તમને અભિનંદન આપું છું. તમારો અને આવનારા દિવસોમાં હવે તમે આવનારા દિવસોમાં મેં તમને કીધું કે હું અહીંયા તમને વિશ્વાસપૂર્વક કહીને જઉં છું કે તમે મને અભિનંદન આપશો. બધી ભરતી પ્રક્રિયાઓ, પેન્ડિંગ પ્રક્રિયાઓ, જીપીએસસી પાસ કરેલા જે વિદ્યાર્થીઓના પેન્ડિંગ ઓર્ડર, એ બધું આપણે વહેલામાં વહેલી તકે ગુજરાતની સરકાર કરશે. પોણા કલાકનો કે 1 કલાકનો સમય કોઈ પણ ચેનલ માટે ખૂબ મહત્વનો સમય હોય છે અને એટલે 1 કલાકની ચર્ચાનો વિષય જ્યારે અમે યુવાનોની રોજગારી માટે આપી રહ્યા છીએ તો બહુ ચોખ્ખી વાત છે કે માત્ર આ ચર્ચા થાય પછી ભારતીય જનતા પાર્ટી આ કહ્યું, કોંગ્રેસે આ કહ્યું, બહુ જ સરસ વાત કરી, આજે મજા આવી ગઈ, એવી ચર્ચા કરવી જ નથી. પરિણામ જોઈએ છે, રિઝલ્ટ જોઈએ છે. દેવાંશી, અભિનંદન આપે, તમને શું કહેવાય, રિઝલ્ટ ઓરિએન્ટેડ ડિસ્કશનમાં રસ છે.
નોટ અ એન્ટરટેનિંગ ડિસ્કશન. હા, એટલે એ શું બહુ સારી કરીશું બાબત એને છે, લઈને? સારી બાબત છે અને વી હેવ ટુ વેલકમ. જાહેર જીવનના માણસોએ આ વસ્તુને સ્વીકારવી જોઈએ. પણ મારે આમાં એવું છે કે જ્યારે બિન સચિવાલયનું આંદોલન થયું, યુવરાજસિંહ તમે હશો કે મને બહુ જ બધાના મને ફોન આવતા હતા કે અભિનંદન, બહુ જ સારું કામ કર્યું, અરે આજે બહુ જ સારું કામ કર્યું. પણ એ અભિનંદન શું કામના? એ અભિનંદન નથી, એવું લાગે જાણે કોઈ અભિશાપ આપી રહ્યું છે અને આ ગુજરાતના માથે લખેલો અભિશાપ છે. દરેક લોકો એ વાત સ્વીકારવી પડશે, એ લાગણીને સમજવી પડશે. આપણે જ્યારે એ પરિવારની પીડા સમજીશું જ નહીં તો કદાચ એસી ચેમ્બરમાં બેસીને કે પછી ન્યૂઝ રૂમના ડિસ્કશન કરીને આપણે સમજી જ નથી શકવાના ગુજરાતનો એ પરિવાર શું સમજે છે, એમની શું સ્થિતિ છે. અને એટલા માટે હું વારંવાર એ વાત પર આવી રહી છું કે તમે એ લાગણીને સમજો, એ મહેનતને સમજો. યુવરાજસિંહ, તમે આખી આ સફરનો સાક્ષી રહ્યા છો અને એટલે આપણે પંચાયતની વાત કરી, આપણે જેપીએસસી પાસ થયેલા લોકોની વાત કરી, ટેટ-ટાટની વાત કરી, પણ હજુ ગૌણ સેવા અને પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ આની પણ વાત છે. ગુજરાતમાં 4 બોર્ડ એવા છે જે ભરતી કરે છે અને જીપીએસસીને છોડી દઈએ તો બધાની સાથે વિવાદો થાય છે. આવું કેમ થાય છે અને હજુ કેટલી ભરતીઓ એવી છે જેની યાદી તમારી પાસે હોય? ખાસ કરીને જ્યારે રાજકીય ભરતીઓ આવે છે ત્યારે ગૌણ સેવા, પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ એક્ટિવ થાય છે. આ એક ખરેખર જોવા જેવું રહ્યું છે કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે એક રીતે પંચાયત સેવા પસંદગી મંડળની ભરતીઓની જાહેરાતો થાય છે, ત્યારબાદ ગૌણ સેવા. આપણે બેન અત્યારે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ એ ભૂતકાળની ભરતીઓની ચર્ચા કરી રહ્યા છીએ જે 2018 થી પેન્ડિંગ છે. 2018 થી જે પેન્ડિંગ છે એમાં બિન સચિવાલયની 3901 ભરતી, ફોરેસ્ટની ભરતી જ્યારે 2018 માં જાહેરાત થઈ હતી, હજી સુધી એની પર કોઈ જ જાતના એક્શન લેવામાં આવ્યા નથી. બરાબર છે, ભરતી રદ થશે કે ભરતીની પરીક્ષા ક્યારે લેવાશે એની કોઈ ઠેકાણા નથી અત્યારે. એ રીતે જોઈએ તો પંચાયત સેવા પસંદગી મંડળમાં જેને સૌથી વધારે કોરોના કાળમાં જે વ્યક્તિઓએ કામ કર્યું છે એવા મારા આરોગ્ય કર્મીઓ એટલે કે MPSW, FSW એની કોન્ટ્રાક્ટ બેઝ આપણે ભરતી કરી, પરંતુ આપણે જો એ સમયે કાયમી વ્યક્તિઓ, કાયમી આપણી પાસે એ ભરતી થયેલી હોત તો આપણે કોન્ટ્રાક્ટ બેઝની જરૂરિયાત ન પડત. MPSW, FSW, નાયબ ચીટનીસ, વિસ્તરણ અધિકારી, ખેતી, સહકાર, આ જે 19 સંવર્ગનો અને કહેવાય કે ગૌણ સેવાના 21 સંવર્ગોની ભરતીઓ છે જેમાંથી ટેકનિકલ સ્ટાફ અને નોન ટેકનિકલ સ્ટાફમાં છેલ્લે આપણે અત્યારે જે વાત કરી છે ફક્ત ને ફક્ત 11 ભરતીઓની વાત કરી રહ્યા છીએ કે જે અત્યારે ખરેખર પેન્ડિંગ છે. આપણે નવી રોજગારી નથી માંગી રહ્યા, પણ કમસે કમ જે જૂની રોજગારીના જે જૂના કહેવાય કે બજેટમાં જેનું મહેકમ ફળવાઈ ગયું છે, જેનું બજેટ આપણે ફાળવણી કરી દીધી છે 2018 થી ફાળવણી કરી એની જ વાત કરી છે. માનનીય શ્રી આપણે જ્યારે નીતિનભાઈ પટેલ બરાબર છે બજેટ રજૂ કરતા ત્યારે એવું કહેતા કે અમે 5 લાખ રોજગારી, હમણાં જ 2018-19 નું બજેટમાં એવી વાત કરવામાં આવી કે અમે 5 લાખ રોજગારી આપીશું. 2017માં આ જ આંકડો ક્યાંક ને ક્યાંક 3,40,000 સરકારી રોજગારી આપીશું. તો અત્યાર સુધી એટલી સરકારી રોજગારી મળી જ નથી. ફક્ત ને ફક્ત બજેટમાં કે અન્ય જગ્યાઓ ખાલી વાયદાઓ અને એ પણ પોકળ વાયદાઓ થાય છે. આજે મારો LRD નો યુવાન, હમણાં જ ભાઈશ્રીએ વાત કરી મારા ભાજપના પ્રવક્તાએ કે LRD માં બહેનોની સંખ્યામાં જગ્યા વધારો અવશ્ય મળ્યો છે. એના માટે અમે વરુણભાઈ અને એમના આખી જે સત્તા પક્ષ છે એને અભિનંદન આપીએ છીએ કે હા 2200 જેવી મહિલાઓ હતી જેને નોકરી મળી છે, પરંતુ એની સમકક્ષમાં અત્યારે LRD ઉમેદવારો અત્યારે એની માંગણી કરી છે, પુરુષ ઉમેદવારો માંગણી કરી રહ્યા છે કે કમસે કમ જે પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા અને વાયદો કર્યો તો અમે વેઇટિંગ આપીશું, એ વેઇટિંગ માટે પણ તમે પ્રયત્ન કરો. ઠીક છે, એટલે ઘણા બધા સવાલો છે, પરંતુ જ્યારે એ વાત આવીને એ માનસિક પીડાની અથવા જે સ્થિતિ થઈ છે, હાલ વિરામનો સમય થયો છે, પણ એ વાત સાથે કે 2019માં લગભગ 200-250 થી વધારે યુવાનો એવા હતા કે જેમણે બેકારીથી આત્મહત્યા કરી દીધી અને છેલ્લા 4 વર્ષમાં 1000 ઉપરાંત યુવાનોએ આત્મહત્યા કરી છે. કારણ હતું માત્ર ને માત્ર બેકારી. અને એમાં છેલ્લા 2 વર્ષના તો આંકડા આવ્યા જ નથી, 2020-21ના હવે આવશે. કોરોનાના સમયમાં પ્રાઇવેટ નોકરી જતી રહી છે અને કેટલાય લોકો એવા હતા કે જે ખૂબ ભણ્યા પણ એમના હાથમાં ના સરકારી નોકરી આવી, જે પ્રાઇવેટ હતી એ પણ નથી રહી. અને આવી સ્થિતિમાં કોને સવાલ કરીશું? જ્યારે જેને વોટ આપીએ છીએ અને જ્યારે ખુશ થાય છે સરકાર કે અમને વોટ આપે છે, અમારા પર વિશ્વાસ છે, તો સવાલો માટે જવાબદેહ પણ એ જ સરકાર છે. જવાબ તમારે આપવો જ પડે, બંધાયેલા છો આ લોકશાહીમાં જવાબ આપવા માટે તમે. જેમાં માત્ર નિમણૂક આપવાની બાકી છે, એવા ITI ઇન્સ્ટ્રક્ટરની ભરતી પણ એવી જ છે કે એમાં માત્ર નિમણૂક આપવાની બાકી છે. એ પણ વર્ષોના વર્ષ એક પ્રક્રિયા ચાલ્યા જ કરે છે અને એ પ્રક્રિયામાં સામાન્ય માણસ, યુવાન અટવાયા જ કરે ને એને એનું ક્યાંય ભવિષ્ય જ ન મળે. તો એ કેવી સિસ્ટમ, કેવી ભરતી? અને શરમની વાત એ છે કે આ સવાલ હું છેલ્લા 3 વર્ષથી કરી રહી છું કે કેવી સિસ્ટમ છે, કેવી ભરતી છે. અમરીશભાઈ, કોન્ટ્રાક્ચ્યુઅલ ભરતી અને પ્રાઇવેટ પર તમે કંઈ કહેવા માંગતા હતા, એ તમારી વાત ટૂંકમાં. નિમણૂકો ભરતી માટેની બાબતમાં જો આપણે આઉટસોર્સવાળા લોકોને ન યાદ કરીએ, કોન્ટ્રાક્ટ બેઝવાળા લોકોને યાદ ન કરીએ, પ્રાઇવેટ જે યુવાનો નોકરી માટે ફાંફા મારી છે એને ન યાદ કરીએ, તો હું એવું માનું છું કે ચોક્કસપણે એને ન્યાય નહીં મળે. આજે કોન્ટ્રાક્ટની વાત કરીએ તો કોન્ટ્રાક્ટની અંદર એટલું બધું શોષણ થાય છે
ખાસ કરીને સરકારી કોન્ટ્રાક્ટોની જો વાત કરું અને એમાંય ખાસ કરીને કે રાજ્યનો દેશનો ઢાંચો સૌથી મજબૂત જેણે કર્યો છે એ આરોગ્ય ડિપાર્ટમેન્ટ હોય તો પણ ભલે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હોય તો પણ ભલે, કે કોઈ સુરક્ષા કરતી કોઈ ડિપાર્ટમેન્ટ હોય તો પણ ભલે, આ બધાય ડિપાર્ટમેન્ટોમાં પણ આઉટસોર્સમાં તમે જ્યારે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જેને આપ્યા છે સાહેબ 11 મહિનાની નોકરી એ કાયમી નોકરી નથી, એટલે એ મન ફાવે એવું વર્તન કરે છે. મોટા ભાગના લોકોને જુદા જુદા કાર્ડો કઢાવવા માટે પણ એટલી બધી લાઈનોમાં રહેવું પડે છે કે ક્યાંક અમારે અમારા માણસોને મૂકીને આ બધું કરાવવું પડે છે, એટલે ચોક્કસપણે એની અસરો ગંભીર જે છે એ આ બધા ઉપર પડે છે. અને એની કાયમી નોકરી ન હોય એટલે એ ગંભીરતાથી કામ ન કરે કે ભાઈ 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો થવાનો છે, મારી નોકરી જતું રહેવાની છે, તો હું શા માટે ધ્યાન આપું, અથવા તો બીજો ત્રીજો રસ્તો જે પૈસા પડાવવાનો જે છે, અંડર ટેબલ જે કામ કરવાનો છે, આ બધા ઉપર ગંભીરતાથી એની અસરો પડે છે. અને એટલા પણ ચોક્કસપણે કહું છું કે આવી બધી બાબતો બહાર નીકળી અને સરકારે ગંભીરતાથી કાયમી નિમણૂકો નોકરિયાતો માટે બિલકુલ હા, એટલા માટે કારણ કે આઉટસોર્સિંગનો મુદ્દો એ ફાર્માસ્યુટિકલ અને મારે એક દાખલો આપને આપવો છે. મારી પાસે સમય નથી અમરીશભાઈ, મારે જવું પડશે બધાની પાસે. જો આપ કહો તો 20 સેકન્ડ માં એક દાખલો મારો આપું. હમણાં એક નગરપાલિકાની અંદર સફાઈ કામદારોની ભરતી હતી. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે એક ગ્રેજ્યુએટ દીકરી ભલામણ કરાવવા માટે આવી કે મારે સફાઈ કામદારમાં રહેવું છે. મેં એમ કીધું બેટા તું ગ્રેજ્યુએટ થઈને તારે સફાઈ કામદારમાં રહેવું છે? તો કે હા, ઘરની પરિસ્થિતિ એવી છે કે જો મને સફાઈ કામદારની નોકરી મળશે ને તો મારા ઘર પરિવારનું ગુજરાન ચાલશે. ગ્રેજ્યુએટ દીકરી જો સફાઈ કામદાર માટેની લાઈનમાં ભલામણ કરાવવા માટે આવતી હોય તો રાજ્યની સ્થિતિ શું છે એ આપણે બધા સારી રીતે સમજી શકીએ. બિલકુલ, કાયમી ભરતી નથી થતી. જે આઉટસોર્સિંગની વાત કરી એમાં પણ એવું છે કે ફાર્મા હોય કે એમપીએચડબલ્યુ કાયમી ભરતી થતી નથી, ને જે આઉટસોર્સિંગ થાય છે ત્યાં પણ એમનું શોષણ અને અન્યાય થાય છે. બધી બાજુથી શોષણથી પીડાતો માણસ છે. અને વરુણભાઈ 45 મિનિટમાં 50 મિનિટમાં જેટલી થઈ શકે બધી રજૂઆત અમે તમારા સુધી કરી દીધી છે. ટીવીના મારફતે આશા રાખીએ છીએ કે મંત્રી અને સરકાર સુધી પણ પહોંચી હોય, પણ જો એ ન પહોંચે તો અમે શું આશા રાખીએ કે અમે 15 દિવસમાં કે 20 દિવસમાં કે આ મહિનામાં તમને અભિનંદન આપવા માટે બોલાવીએ અહીંયા ફરીથી? દેવાંશી, ટીવીના મીડિયા સંદેશના માધ્યમથી ગુજરાત સરકાર સુધી આ વાત પહોંચી જશે. કદાચ એ નહીં પહોંચી હોય તો હું વ્યક્તિગત જવાબદારી લઉં છું. યુવરાજસિંહ મને બહુ સારી રીતે પરિચિત છે, અમે સાથે ઘણી બધી સરકારમાં રજૂઆત કરી છે. ભવિષ્યમાં એમને કઈ પ્રશ્ન હશે તો હું સાથે એમની રજૂઆતમાં જઈશ અને જેટલું પહેલા તો જે જૂનું પેન્ડિંગ છે એ વહેલામ વહેલી તકે ઓર્ડરો થાય અને પછી નવી ભરતી પ્રક્રિયા વહેલામ વહેલી તકે શરૂ થાય એવા પ્રયત્નો કરીશ. ભલે હું ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યકર છું, પણ આટલું કમિટમેન્ટ અને આટલી જવાબદારી તો હું લઉં જ છું કે સરકાર સુધી ચર્ચામાં હું તમને જ બોલાવીશ વરુણભાઈ. સરકાર સુધી એકદમ મક્કમતાથી હું વાત ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર્તાઓને ખબર છે, પણ સત્તા સ્થાને જે બેઠા છે, જે સરકાર ચલાવે છે એના ધ્યાને આ વાત નથી એવું તમને લાગે છે. પણ મૂળ વાત એ છે કે જાહેરાતમાં પૈસા એટલા બધા ખર્ચાઈ ગયા છે ને કે હવે નોકરી માટેના પૈસા સરકાર પાસે રહ્યા નથી. સરકારની તિજોરી ખાલી છે અને આ બહુ સ્વયં સ્પષ્ટ. છેલ્લી થોડી સેકન્ડ છે એટલે યુવરાજસિંહ તમારી પાસે. વરુણભાઈએ ખૂબ સારી વાત કરી કે વિદ્યાર્થીઓ વતી અને વિદ્યાર્થીઓ માટે એ પોતાના જે સત્તા પક્ષ છે એમનો પક્ષ રાખશે અને વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપશે. હું ખાસ કરીને વરુણભાઈ તમને કહેવામાં આવ્યું કે 4 દિવસનું ચોમાસું વર્ષ આખાનો બાપ, તોય જો એ મન મૂકીને વરસે ને તો એના બધા ગુના માફ. જો આ ખાલી જે અટકી પડેલી નિમણૂકોને વરસશે અને બધા ગુના માફ થશે એવી આશા રાખું છું. ચોક્કસપણે તમે આશા રાખીએ છીએ કે જે પણ અત્યારે અટકી પડેલી પ્રોસેસ છે એ ઝડપથી પૂર્ણ થાય અને વિદ્યાર્થીઓને નિમણૂક મળે. ઠીક છે, નિમણૂક મળશે. બિલકુલ હા, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. આખરે વાત એ જ છે કે એક વોર્ડમાં જઈને એક મંત્રી પ્રચાર કરી શકે છે, તો શું એક નિમણૂક માટે અથવા એક ભરતી માટે કોઈ પોતાની જાતે ઇનિશિયેટિવ ન લઈ શકે? એટલા માટે નથી લેતા કારણ કે એમને મન આ ગંભીર સ્થિતિ છે જ નહીં. એમને મન યુવાનો એ માત્ર એક વોટ બેંક પૂરતા સીમિત છે અને એ વોટ બેંક ચૂંટણી આવે એટલે ફરી એને ઢંઢોળવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ આ વખતે યુવાનની સાથે અમે પણ કહીએ છીએ કે વાયદા નહીં, નિમણૂક જ જોઈએ છે અને લઈને રહીશું. નમસ્કાર.